પથ્યાદી કાળા આયુર્વેદની એક એવી પરમ ઔષધિ કે જે તમારા વર્ષો જૂના માથાના દુખાવાને ગણતરીના દિવસોમાં દૂર કરી શકે છે. માથાના દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે એલર્જીક શરદીના કારણે હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, અથવા તો ઘણીવાર શરીરમાં વાયુ અને પિત્ત વધી જાય, પાચન સારું ના હોય તો પણ માથાનો દુખાવો રહેતો હોય છે. પેઇનકિલર દવાઓ લેવાથી ગણતરીના કલાકો સુધી સારું રહે છે, ફરી પાછો માથાનો દુખાવો શરૂ થઈ જતો હોય છે. તો પથ્યાદી કાળા એટલી સરસ ઔષધિ છે જેમાં હરડે, બહેડા, આમળા, કરિયાતું, ધાતકી પુષ્પ અને લીમડાની અંતરછાલ જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, જે વાયુ, પિત્ત અને કફ ત્રણેયને બેલેન્સ કરશે, પાચન સુધારશે, એલર્જીક શરદી હશે તો એને પણ દૂર કરશે અને પેટ સાફ રાખવાનું પણ કાર્ય કરીને માથાના દુખાવાને જડ મૂળમાંથી સારો કરશે. બની શકે કે શરૂઆતમાં 1-2 દિવસ લીધા પછી એવું લાગે કે કાંઈ ફાયદો નથી થતો, પણ રેગ્યુલર આ ઔષધિનું સેવન કરવામાં આવે તો 1 થી 1.5 મહિનાની અંદર વર્ષો જૂનો માથાનો દુખાવો સારો થઈ જતો હોય છે. જે લોકોને એલર્જીક શરદી રહેતી હોય એ લોકોએ શરબિંદુ તેલ નામનું એક આયુર્વેદિક તેલ મળે છે, જે ઘણી બધી વનસ્પતિઓથી સિદ્ધ કરેલું હોય છે. આ તેલ હુંફાળું ગરમ કરીને 3 ટીપા જો નાકમાં મૂકવામાં આવે તો એલર્જીક શરદીની સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મળી શકે છે અને એલર્જીના કારણે જે માથાનો દુખાવો થતો હોય એ પણ મટી શકે છે. આ સિવાય શુદ્ધ દેશી ગાયના ઘીના 3 ટીપા રાત્રે સૂતી વખતે નાકમાં મૂકવું અને પથ્યાદી કાળાના નિયમિત સેવનથી વર્ષો જૂનો માઇગ્રેન, માથાનો દુખાવો, પ્રેશરના કારણે દુખાવો કે અપચન કે ગેસ એસિડિટીના કારણે થતા દુખાવામાં પથ્યાદી કાળા એ સર્વોત્તમ ઔષધિ છે.